પાટણના વારાહી તાલુકાના કોરડા ગામે ડિગ્રી વગરની પ્રેક્ટિસ કરતા બોગસ તબીબની પોલીસે ઝડપી પાડ્યો। આ બોગસ ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। એસઓજી પોલીસે દરોડા પાડી જગદીશ ગિરી ગોસ્વામી નામના આરોપીને મેડિકલ સાધનો સાથે પકડી પાડ્યો છે। આ કાર્યવાહી બાદ ગ્રામજનોમાં રાહતનો માહોલ છે। આ સાથે બોગસ તબીબો વિરુદ્ધ આકરી તપાસની માંગ ઉઠી છે। બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો છે। ડિગ્રી વગર આ તબીબ પ્રેક્ટિસ કરતો હતો, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો, જેને ઝડપી લેવામાં આવ્યો છે। આ સાથે મેડિકલના સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે। સ્થાનિકોમાં રાહત જોવા મળી રહી છે અને આ રીતે બોગસ ડિગ્રી મેળવીને પોતાની હાટડીઓ ચલાવતા તબીબો વિરુદ્ધ આકરીમાં આકરી કાર્યવાહી થાય તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। જો કે આ તબીબ કેટલા સમયથી બોગસ ડિગ્રી હોવાનો દાવો કરતો હતો અને કેટલા સમયથી પ્રેક્ટિસ ચલાવતો હતો તે અંગે હાલ તો પૂછપરછમાં તપાસ કરવામાં આવી રહી છે। છેલ્લા ઘણા સમયથી આ શખ્સ બોગસ ડિગ્રી સાથે દવાખાનું ચલાવતો હતો, પ્રેક્ટિસ કરતો હતો, લોકોને દવા આપતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। આખરે આ તબીબને ઝડપી લેવામાં આવ્યો છે। એસઓજીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને જગદીશ ગિરી ગોસ્વામી નામના આરોપીને મેડિકલ સાધનો સાથે પકડી પાડવામાં આવ્યો છે। આ કાર્યવાહી થઈ ત્યારબાદ ગ્રામજનોમાં રાહતનો માહોલ છે। આ સાથે બોગસ તબીબ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। અલ્કેશ, બોગસ ડિગ્રી સાથે આ શખ્સ પ્રેક્ટિસ કરતો હતો, તેને ઝડપી લેવામાં આવ્યો છે, ત્યારબાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે, વિગત જણાવશો? ચોક્કસ જે રીતે પાટણ જિલ્લામાં ગયા જે 2024 આપણે તસ્કરી કાંડ બાળકો તસ્કરી કાંડ આવ્યો હતો એને એલએલની જે તપાસ કરી રહી હતી એમાં તપાસમાં બોગસ ડોક્ટરો નીકળ્યા હતા। ત્યારે લગભગ એ દિવસથી એટલે કે એક વર્ષથી એક્ઝેક્ટલી એક વર્ષથી પાટણ એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હરકતમાં આવ્યું છે અને જે છેવાડાના તાલુકાઓ છે, સાંતલપુર છે, સમી, સંકેશ્વર, જ્યાં જે ડોક્ટરોને ત્યાં મોટા ડોક્ટરોને ત્યાં પ્રેક્ટિસ કરતા પછી એમાં કમ્પાઉન્ડર બનેલા હોય એ કમ્પાઉન્ડર બનીને ગામડે પ્રેક્ટિસ કરતા હોય છે। એ પ્રેક્ટિસ તમારી રીતે હોય છે કે હોલસેલ એજન્સીઓ પાસે દવા લઈ આવે અને દવા પ્રેક્ટિસ કરતા જે ગામડામાં ગરીબ દર્દીઓ, અભણ દર્દીઓ છે એ મોટી સિટી શહેરોમાં ના જઈ શકે એટલે એક વર્ષની વાત કરીએ તો લગભગ 85 જેટલા ડોક્ટરની ઝડપે છે અને એમની સામે કાર્યવાહી ખરેખર એ ઘટના આવી બનવા છતાં મોટા કામગીરી આરોગ્ય વિભાગ છે, આરોગ્ય વિભાગ તાલુકા માહિતી હોય છે કે કેટલા નથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ જે કાર્ય કરવામાં એને ઝોલાછાપ ડોક્ટરો ઝડપાય છે એની સામે ક્યાંક કાર્યવાહી કરવામાં આવી છે। જે કાયદાના કલમ છે ઝોલાછાપ જમીન ઉપર છૂટી જાય છે અને આરોગ્ય વિભાગ સક્રિય થવું જોઈએ અને આવા જે પીએચસી સીએચસી માં ડોક્ટરની ઘટ છે તે સરકારે પૂરી કરી છે ત્યારે જ ડોક્ટર છે ગરીબ દર્દીઓ છેતરી ના શકે। જી, આભાર અલ્કેશ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી